નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. આપની સાથે હું છું મિત્તલ અને હું છું મિથુન. ફટાફટ સમાચારો જોઈએ તે પહેલા એક મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. વડોદરાના ડભોઈમાં દેવ નદીના પાણીએ વિનાશ વેર્યો છે અને બંબોજ ગામમાં દેવ નદીના પાણીએ વિનાશ વેર્યો. 2 દિવસથી બંબોજ ગામ છે સંપર્ક વિહોણું. ઝી 24 કલાકની ટીમ બંબોજ ગામ પહોંચી છે. તંત્ર ન પહોંચ્યું ત્યાં પહેલા પહોંચ્યું ઝી 24 કલાક. ઝી 24 કલાકનો ગામ લોકોએ આભાર પણ માન્યો છે. હજુ અધિકારીઓ અહીંયા પહોંચવાનો વિચાર કરી રહ્યા છે, પરંતુ તે પહેલા આપનું ઝી 24 કલાક અહીંયા પહોંચ્યું છે અને અહીંના દ્રશ્યો આપણે બતાવી રહ્યું છે કે કેવી મુશ્કેલીમાં છે આ ગામ. ઝી 24 કલાકનો ગામ લોકોએ આભાર પણ માન્યો હતો અને આ જગ્યાએ હાલમાં ટ્રેક્ટરથી જ જઈ શકાય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગઈકાલે રાત્રિ જ ધોધમાર વરસાદ વડોદરા જિલ્લામાં વરસી રહ્યો છે. સાથે સાથે દેવ ડેમમાંથી 30,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે જે નીચાણવાળા જે ગામો છે તેમાં તારાજી સર્જાઈ છે. બિલકુલ આજે ઝી 24 કલાકની ટીમ અહીંયા બંબોજ ગામે આવી પહોંચી છે. આ બંબોજ ગામના દ્રશ્યો છે કે ત્યાં કોઈ વાહન નહીં જઈ શકતું, પરંતુ ટ્રેક્ટરની અંદર ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારથી જે આ પાણીની સ્થિતિ છે એ ભયજનક છે, કારણ કે જે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. બિલકુલ બીજી બાજુના દ્રશ્યો છે કે જે પ્રમાણે આજે મંદિર છે અને આ મંદિરનું જે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સાથે સાથે અનેક જે મકાનો આવેલા છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આખી જે પરિસ્થિતિ છે તે ભયજનક પરિસ્થિતિ છે, કારણ કે હજી પણ આજે પાણી છે એ ઓસરી રહ્યા છે, પરંતુ જે મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી જ આજે પાણી છે યથાવત છે. એનું લેવલ વધારે હતું, અત્યારે લેવલ ઘટી ગયું છે, પરંતુ મહત્વની વાત એ છે કે આખું જે માહોલ છે પાણી જ પાણી. તમે જ્યાં જોશો ત્યાં પાણી છે. આ જે લોકો છે ગામના લોકો એ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને આ જે મુખ્ય માર્ગ છે એ તો અત્યારે બંધ હાલતમાં છે, કારણ કે અહીંયા કોઈ વાહન પણ નહીં આવી શકતું. સાથે સાથે જે નારણપુરા, જે મગનપુરા સહિતના જે ગામો છે એ પણ બેટમાં ફેરવાયા છે. સાથે સાથે જે રોડ રસ્તા ઉપર પાણી ફરી રહ્યા છે, જેના કારણે જે લોકો છે એ અત્યારે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે હજી પણ અત્યારે જે વરસાદે છે વિરામ લીધો છે, જેના કારણે જે રાહતના સમાચાર કહી શકાય, પરંતુ અત્યારે જ્યારે પાણી ઓસરે છે, તંત્ર પહોંચે છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એ આગામી સમયમાં જ ખબર પડી શકશે. સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા.